ને એ વખતે એમણે મને કહેલું કે ઘૂંટણ ક્યારે કે જે દિવસે તમારા બંને હાડકા ટચ થઈ જાય ઉપર નીચેના તો જ તમને રિપ્લેસમેન્ટ કરવાનો ચાન્સ મળે. એ તમારો લાસ્ટ સ્ટેજ છે. જો તમને ગેપ હોય ત્યાં સુધી તમને રિપ્લેસમેન્ટ કરવાની જરૂર છે નહીં. ત્યાં બતાવેલું લંડન ની બધે તો એ લોકોએ મને એવું કહ્યું કે યુ ગોટ અર્લી આર્થરાઇટિસ. તો તમને અર્લી આર્થરાઇટિસ છે. એટલે ત્યાં મેં પૂછ્યું લોકોને તો બધા મને એવું કહ્યું કે તમને ની રિપ્લેસમેન્ટ કરવી પડશે. મને ની રિપ્લેસમેન્ટ નથી કરવી બીકોઝ કે મારી એજ હજુ ઓછી છે. યુટ્યુબમાં બધા સર્ચ કર્યું તો પછી મને અહીંયાનું એડ્રેસ મળ્યું. અહીંયા મેં ઓપરેશન કરાવ્યું. નેક્સ્ટ ડે મને વોકિંગ સ્ટાર્ટ કરાવ્યું એની વિધાઉટ પેઇન, નો સિંગલ પેઇન કે મને કઈ જગ્યાએ પેઇન નતું કશું જ નહીં. અને મને બીજું બી એવું છે કે મારો રાઇટ હેન્ડ સાઈડનો ની બી જે છે એમાં બી સેમ ઇસ્યુ છે. અને જ્યારે મેં અહીંયા એડમિટ થયો તો એ વખત મને એવું કહેલું કે ભાઈ એક જ પગનું આપણે કરીશું, સેકન્ડ પગનું નેક્સ્ટ ટાઈમ આપણે કરીશું. પણ જ્યારે મેં ઓપરેશન કરાવ્યું એ વખતે ડોક્ટરે બી મને કહ્યું કે ઇન કેસ તમે જે એક્ટિવિટી અમે આપીશું એક્સરસાઇઝ હોપફુલી તમને એ પગને ઓપરેશન કરવું બી નહીં પડે. હા, એટલે એ લોકો બી એ બાબતમાં આપણને બહુ સપોર્ટ કરે છે એસ્ટોનીમાંથી. જે યંગ પેશન્ટ છે જેને ઉંમરમાં હજી રમવું છે, સ્પોર્ટ્સ રમવી છે, નીચે બેસવું છે, એના માટે તમે શું સજેસ્ટ કરશો? એના માટે કે કોઈ બી જણને જો ઇન કેસ સ્પોર્ટ કરવું હોય કે કોઈ બી એક્ટિવિટી કરવી હોય કે ફ્રીડમ લાઈફ જોઈતી હોય વિધાઉટ પેઇન કે તમે કોઈ બી જગ્યાએ આરામથી બેસી શકો, ઉપર ચડવું હોય કે તમે હાઇકિંગ કરવું હોય કે વોટ એવર, તો એના માટે તમે એસ્ટોનીમાં હું તમને સજેસ્ટ કરું કે તમે એસ્ટોનીમાં જ જાઓ. ત્યાં જ કોઈ તમારી ટ્રીટમેન્ટ હોય તમે ત્યાં જ બતાવો પહેલાં.